અંકલેશ્વર શહેરના મતદાન કેન્દ્ર જેનિટ હાઈસ્કૂલ ખાતે સ્વ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા, જ્યાં મુમતાઝ પટેલની હાજરીમાં ભાજપના મહિલા ઉમેદવાર કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલા મતદાન કેન્દ્ર જેનિટ હાઈસ્કૂલ ખાતે સ્વ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા, જ્યાં મુમતાઝ પટેલની હાજરીમાં ભાજપના મહિલા ઉમેદવાર સઈદા બીબી અબ્દુલ સમદ શેખ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરાતા મતદાન મથકમાં ભારે હોબાળો મચ્યો હતો. મહિલા ઉમેદવાર સઈદા બીબી શેખે કોંગ્રેસના સમર્થકોએ ધક્કામુક્કી કરી હોવાના શહેરમાં આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો, જેથી મુમતાઝ પટેલને તીખા શાબ્દિક પ્રહારનો સામનો કરવો પડ્યો હતો. જોકે મતદાન મથકમાં જ ભારે હોબાળો મચતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. આ પૂર્વે પીરામન ગામ ખાતે જિલ્લા પંચાયતને તાલુકા પંચાયતની બેઠક માટે મતદાન કર્યું હતું અને તેઓ એ વાતચીતમાં અંગત કારણોસર પ્રચાર માટે આવી શક્યા ન હતા. લોકો બદલાવ કરવા માંગે છે, જે જોતા આશા છે કે કોંગ્રેસ જીત મળશે. ઉમેદવારી વખતે જ ભાજપ ઘણી બધી બેઠકમાં ગુજરાત જે પ્રમાણે ફોર્મ રદ કરવા માંડી અન્ય રમત રમાઈ છે, જો કે એક તાનાશાહી જોવા મળી રહી છે. कांग्रेस तो बहुत ही अच्छी है, सिर्फ हमें खराब है। हमने ऐसा बोला ही नहीं। कांग्रेस के एक स्त्री को से मारते बना तो शर्म आनी चाहिए। लेकिन आप ये मेरे को बताइए ना, जिसने किया इन्होंने ही किया है ना। कांग्रेस क्या करती है? वोट नंबर 8 में सुनना हो तो मेरे को बुलाना, मैं तुमको सबूत के साथ बताऊंगी कि कांग्रेस के लोग जीत के मुसलमानों के साथ क्या करते हैं, किस तरह गरीब मुसलमानों की जमीन खा जाते हैं। सुनना हो तो कोई दिन मेरे को बुलाइए, तो मैं कहूंगी कि किन्हें सबूत के साथ बताऊंगी कि किस तरह जमीन खा गए। ये तो कांग्रेस है, खाली वो कांग्रेस के पीछे की असली गुंडागर्दी है। वोट नंबर 8 के अंदर क्या गरीब औरतों के घर लूट रहे आते, कोई भी बुला के पूछो कि ये इंसान कांग्रेस को वोट दिया, उसके साथ हाल क्या हुआ उसका? हमसे बात करेंगे, बात नहीं करेंगे। कांग्रेस को हमने भी वोट दिया, लेकिन हमारे साथ क्या हुआ ये हम जानते अच्छी से। नहीं तो किसे वोट लेके तुम कांग्रेस के लोगों का वोट लेके तुम कांग्रेस के लोगों के साथ क्या करते हैं? लोगों के घर लूटते, लोगों की जमीन लूटते।